હું કેમ આગાહી કરો એમ આગાહી કરું છું. તો આજે છે ને આપણે મસ્ત કામ કર્યું ને એટલે આજે મમ્મી જો આપણા માટે કોણ લઈ આવ્યા કે બધાય થાકી જાય ને તો દિત્યાબેન ને અમારે થાક ન લાગે. અત્યારે દિત્યાબેન સાડી પહેરે છે. કામ કરે ને ખવડાવવાનું મન થાય ને કામ કરે ને મુન્નીબેને તો મને છે ને ઝારા કચરા કરાવીને હાવ થકવી દીધી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવાર 9 જેવો ટાઈમ વાગ્યો છે અને આપણે પાછું મિશન સંભાળવાનું છે. ઝારા કચરા કરીએ છીએ એનો આજે બીજો દિવસ છે. અને આજે તો છે ને સવારમાં વાતાવરણ પણ જો ચેન્જ થઈ ગયું છે. વાદળા થઈ ગયા છે, તડકો જરાય નથી અને આમ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ આવે એવી સંભાવના છે. હું કેમ આગાહી કરો એમ આગાહી કરું છું, કેમ કે એવી આગાહી છે વરસાદ આવવાની, કે જોરદાર વરસાદ પડવાનો છે. ક્યારે પડે એ તારીખ તો ખબર નથી, પણ અત્યારમાં વાદળા થઈ ગયા એટલે એવું લાગે છે કે આપણે જ્યારે ધૂંજારા કરવા હોય ત્યારે વરસાદ હોય. આની પહેલાં મેં જ્યારે ધૂંજારા કર્યા ને ત્યારે વરસાદ હતો. અત્યારે એવું છે, છાંટા તો નથી આવ્યા પણ તો એવું થાય કે આવશે કદાચ એમ. અને આજે આપણે બી સાઈડની બિલ્ડિંગનો વારો લેવાનો છે. સૌથી પહેલાં આ રસોડું આપણે કરવાનું છે, પછી ઉપર રૂમ ને પછી આ હોલ. તો અત્યારમાં જો આપણે વાસણી સાફ થઈ ગયા, જમી લીધું, રસોઈ બની ગઈ ને અહીંયા અમારે જો બેન છાપું વાંચે છે, તાજા સમાચાર. તો ચાલો હવે દિત્યાબેનને સ્કૂલે મોકલી દીધા, અમે નાસ્તો પાણી કરી લીધા છે ને હવે સીધું મિશન સંભાળી લઈએ. રેડી ને કામ કરવા માટે? વરસાદ આવી જાય તો આજે તો નહીં નડે. આજે કાંઈ એવું સુકવવાનું નથી. ગઈકાલે બધું છે ને સુકવવું હતું, ગાદલા ને ઓશિકા ને ઓછાળું બધું ધોવું હતું, એટલે તડકોય હતો એટલે સાંજ પડ્યું ને તો બધું સરસ ધોવાઈ ગયું, સુકાઈ ગયું ને પાછું બધું સરસ ગોઠવાઈ ગયું. આ સાઈડ એટલું બધું કંઈ ધોવાનું છે નહીં, ખાલી 2 ઓછાળે ધોવાના છે, બાકી બીજું કંઈ ધોવાનું નથી એટલે વાંધો નહીં આવે, થઈ જશે આરામથી આજે બધું. ચલો તો જો આપણે છે ને અહીંયા રસોડાની શરૂઆત કરી દીધી છે. સૌથી પહેલાં આપણે ખાના કમ્પ્લીટ કરીએ છીએ. આ એક કબાટ કર્યો અને હવે અહીંથી ખાનાનો વારો લીધો છે લાઈનમાં. પછી આપણે આખું રસોડું છે ને બધો સામાન બહાર કાઢી અને વોશ કરવાનું છે, ધોવાનું છે મસ્ત, કેમ કે રસોડું ચીકણું હોય એટલે. તો અત્યારે જો બેન ખાના સાફ કરતા જાય છે ને હું બધી વસ્તુ છે ને લૂછી અને એને આપતી જાય એટલે ખાનામાં મુકાતી જાય. પછી ખાના પેક થઈ જાય એટલે એમાં કાંઈ એટલી બધી દૂર જાય નહીં. તો પહેલાં અમે ખાનાનો વારો લીધો છે. 9 વાગ્યાના વળગા છે, ખબર નહીં રસોડામાં કેટલા વાગે. અને જો વાતાવરણ તો હજી એટલું જ છે, વાદળછાયું, બહુ કંઈ તડકો છે નહીં. ચાલો તો 9 વાગ્યાનું આપણે રસોડું સ્ટાર્ટ કર્યું હતું. અત્યારે 12:15 વાગ્યા છે ઘડિયાળમાં. અને આપણું રસોડું જો મસ્ત ક્લીન થઈ ગયું છે, એકદમ સરસ. બધું આપણે વોશ કરી નાખ્યું છે પાણીથી, અને બીજું બધું ખાનાને એવું પણ સરસ સાફ થઈ ગયું છે. એટલે એકદમ ડન આપણું રસોડું. બહુ મહેનત કરવી પડી રસોડામાં. તો ફાઇનલી રસોડું આપણું થઈ ગયું છે મસ્ત. હવે આપણે ટેન્શન નહીં, ઉપર છતમાં અને બધે આ રસોડું છે ને ચીકણું વધારે હોય આપણે રસોઈ બનાવતા હોય એટલે બધે સરસ ક્લીન કરવું પડે. આખી જેટલી ઓલા ઘરમાં વાર લાગી ને એનાથી વધારે વાર આ રસોડામાં લાગી. અને હવે છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે, થાકી ગયા, થોડીક વાર જમી લઈએ ને પછી આરામ કરી લઈએ, પછી પાછા મિશન ઉપર વળગી જઈએ. ચાલો તો અત્યારે છે ને ઘડિયાળમાં 4 વાગી ગયા છે ને આપણે રસોડું પૂરું કરી અને પછી આપણે છે ને આ હોલનો વારો લીધો. તો આખો હોલ જો અહીંયાથી અહીંયા સુધી આપણે આમાં બધે સ્ટોરરૂમ જેવું આપણી બધી વસ્તુઓ ને બેરલ ને એવું બધું ભર્યું. એમાં બાજરો ને ઘઉં ને માંડવીના બિયા ને એવું બધું ભરેલું છે બેરલમાં. એટલે આટલામાં આપણે લાદી નથી અને આટલામાં આપણે લાદી કરી છે, કેમ કે બેરલ ને એવું ભરવું હોય તો લાદી તૂટી જાય. એટલે જો મસ્ત આપણે છે ને ક્લીન કરી નાખ્યું, બધું સરસ ગોઠવી દીધું છે. નીચે એ બધું આપણે પાણીથી ધોઈ નાખ્યું છે, છૂટ પાણીથી, એ પણ ધોઈ નાખ્યું ને અહીંયા બધે છૂટ પાણીથી ધોઈ નાખ્યું. એટલે આપણો આખો હોલ છે ને મસ્ત ક્લીન થઈ ગયો છે. ઓછાળું ને એવું બધું ધોવાઈ ગયું છે, એટલે એકદમ સરસ થઈ ગયો છે. અને 4 વાગ્યા સુધી આપણો હોલને ટાઈમ આપ્યો. ક્યારના 2 વાગ્યાના કે 1 વાગ્યાના કદાચ વળગ્યા હતા, તો 4 વાગી ગયા છે. ને હવે વારો આવ્યો છે આપણે ઉપર, જે નવા મકાન આપણે બનાવ્યા છે ને ત્યાં તો એટલું બધું કાંઈ છે નહીં, પણ હમણાં કેટલા દિવસથી આ કચરા પોતા કરવા નથી પહોંચાણું અને ઉપર લાદીમાં ને બધી પોતું મારવું છે. તો બેન છે ને તો 2 ભેગા થઈને ફટાફટ થઈ જાય, એટલે 5-6 વાગશે ને ત્યાં કદાચ આજે આપણે આખા ધૂંજારા થઈ જાય. અને અહીંયા જો ફળિયું ને એવું બધું ધોવાઈ ગયું છે, મસ્ત ક્લીન થઈ ગયું છે. એટલે ધૂંજારાનું લગભગ 2 ભાગનું કામ નીકળી ગયું છે. હવે 1 ભાગનું જ કામ બાકી છે, એ આજે આપણે કરી નાખવાનું જ છે, કેમ કે કાલે પછી ભીમી ગ્યારસ છે. આ વિડીયો આવ્યો હશે ત્યારે જ કદાચ ભીમી ગ્યારસ હશે. ચાલો તો આજે છે ને આપણે મસ્ત કામ કર્યું ને એટલે આજે મમ્મી જો આપણા માટે કોણ લઈ આવ્યા છે. મસ્ત કામ કરીને એનર્જી વેસ્ટ થઈ ગઈ હતી, તો આપણે પાછું ચાર્જિંગ કરીએ, કોણ ખાઈ લઈએ એટલે પાછી કામ કરવાની એનર્જી આવી જાય. કામ કરે ને ખવડાવવાનું મન થાય ને કામ કરે તો 2 કોઈ કોણ ખવડાવશે, આગળ બીજો લઈ આવશે. હા આમાં દિત્યાબેન છે ને સૂતા છે એટલે એના ભાગનું કોણ મૂકી દીધો છે ફ્રીજમાં. બાકી કાગળ જોઈ જશે ને તો એમ કહે કે કોકે કોણ ખાધા લાગે એ કે એમ. હા આજે બીજો રાજભોગ છે, આજે રાજભોગ.
મસ્ત ફ્લેવર છે. ચાલો ફટાફટ કોણ ખાઈને પછી આપણે મિશન ઉપર જતા રહીએ. ચાલો તો ભાઈ અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને સનસેટ પણ થઈ ગયો છે. જો કેટલું મસ્ત વાતાવરણ છે. અને આજે તો આખો દિવસ વાદળછાયું જ વાતાવરણ રહ્યું, તડકો જરાય નહોતો. અને અત્યારે એકદમ મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. અને આપણે જે કામ કરતા હતા અગાસી ઉપર બધે સ્વચ્છતા અભિયાનનું બાકી રહી ગયું હતું, તો એ કામ પણ મસ્ત છે ને જો ફિનિશ થઈ ગયું છે. અહીં બધે આપણે સાફ સફાઈ થઈ ગઈ છે. બીજું બધું આપણે હોમ ટૂર કરાવશું ને ત્યારે તમને બતાવશું રૂમ ને એવું બધું. અને અત્યારે અમારા દિત્યાબેન ને હીરવાબેન ટ્યુશનમાંથી આવી ગયા છે અને બે લેસન કરી લીધું છે. હોમવર્ક કરી લીધું ને બે સ્કૂલ ને ટ્યુશનનું કા. તો બંને હવે રમે છે, થોડીક વાર રમશે. અને અહીંયા જો આપણે છે ને બોડીના બોરાની પહેલાં બતાવ્યા હતા, બોડી બતાવી દીધી, કાપી નાખી હતી ને પાછી કોરાઈ ગઈ. જો પાછી મોટી બધી થઈ ગઈ છે. અને એમાં છે ને બોડીમાં મોર પણ આવી ગયા છે. બોડીમાં છે ને મોરે આવી ગયા. જો હમણાં બોરે આવી જાય પાછા. કા હીરવા આવે કે બોર? તો આવજો ખાવા અહીંયા બોર. જાઓ જાઓ રમો રમો. આપણે બધું કામ ઓલમોસ્ટ તુંજારાનું બધું કામ હતું, જારા કચરાનું બધું કામ હતું, એ બધું ફિનિશ થઈ ગયું છે. અને થાકી પણ ગયા છે. આજે તો બહુ થાક લાગ્યો. કન્ટિન્યુ 2 દિવસ સુધી આરામ જ નથી કર્યો, 5 મિનિટે આરામ નહીં. એટલે ફટાફટ પૂરું થયું 2 દિવસમાં કામ. બાકી તો 4-5 દિવસ લાગી જાય તો એ જ ધીમે ધીમે ઝીણા મોટું બધું નીકળ્યા જ કરશે. એટલે અઠવાડિયું તો હજી જતું રહેશે. અને અહીંયા જો કપડાં એ નાહી ધોઈને સુકાઈ ગયા છે, ધોવાઈ ગયા છે, સૂકવે છે બે. અને હવે કરવાની છે રસોઈ. રસોઈનો ટાઈમ થઈ ગયો છે. એટલે અત્યારે ઘડિયાળમાં 11 વાગી ગયા છે. ને આજે તો આખો દિવસ એટલા થાકી ગયા છીએ. અને અત્યારે જો થોડું કામ હતું ને તો એ પતાવ્યું. અને આજે તો આખો દિવસ વિડીયોમાં નરેશ દેખાણા જ નથી, કેમ કે આજ સવારના એ બહાર ગયા હતા ને અત્યારે છે ઘરે આવ્યા છે. ને અત્યારે હજી જમે છે અને થાકી ગયા છે. તો હમણાં જમીન બસ જોઈએ સૂઈ જશે. આખો દિવસ ટ્રાવેલિંગમાં હતા એટલે એના કામથી એ બહાર ગયા હતા એટલે. અને અહીંયા હજી જો થાયકા નથી અમારા દિત્યાબેન. બધાય થાકી જાય ને તો દિત્યાબેનને અમારે થાક ન લાગે. અત્યારે દિત્યાબેન સાડી પહેરે છે. એને ફઈ એને સાડી પહેરાવી દીધી. કા આડી સાડી પહેરી છે, મેચિંગ થઈ ગયું છે તમારું બ્લાઉઝ ને બધું બેન. હે અમે બધાય થાકી ગયા પણ દિત્યાબેન ને હજી ઊંઘ નથી આવતી. સવારે વહેલું ઉઠવાનું છે સ્કૂલે. હા કાલે છે ને દિત્યાબેન ની સ્કૂલમાં પ્રવેશોત્સવ છે. કા તમારે બધાનો દિત્યાબેનનું ને બધાનું સ્વાગત થશે, નવા વિદ્યાર્થીઓનું બધાયનું. ને મુન્નીબેને તો મને છે ને ઝારા કચરા કરાવીને હાવ થકવી દીધી. થાકી ગઈ હું. એને થાક નથી લાગ્યો પણ મને થાક લાગ્યો છે એટલો. હે હા. અને દિત્યાબેન જો મસ્ત લાગે. દિત્યા સાડી જા તાર પપ્પાને બતાવી આવજા. સરસ લાગે છે, મેચિંગ થઈ ગયું છે. અને આજે એને જતું રહેવાનું હતું તો આપણે એને રોકી દીધા છે. આજે નથી જવાનું, હવે આવતીકાલે જોશું આપણે શું થાય. અને આ વિડીયો આવ્યો હશે ત્યારે લગભગ 11 હશે કે વહી ગઈ હશે, ખબર નથી જે હોય. અને અત્યારે જો હવે અમારે છે ને સૂઈ જવું છે. અમે બે યાદ તો કન્ટિન્યુ 2 દિવસથી એમનામ સતત કામમાં જ છીએ અને થાકી ગયા છીએ. તો વિડીયોને એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.